લીંબડી તાલુકાના કારોલ ગામે ભારે વરસાદના કારણે સર્જાઈ ગયું છે સંપર્ક વિહોણું. દૂધ, શાકભાજી અને એમ્બ્યુલન્સ જેવી પ્રાથમિક સેવાઓ ઠપ. લીંબડી તાલુકાના કારોલ ગામેથી ગંભીર ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ભારે વરસાદના કારણે આ ગામનો સંપર્ક આસપાસના વિસ્તારો સાથે સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ગામના મુખ્ય રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, જેથી વાહનોની અવરજવર બંધ છે. આવશ્યક ચીજ વસ્તુઓની અછત. ગામ સંપર્ક વિહોણું બનતા દૂધ, શાકભાજી અને અન્ય રોજિંદી જરૂરી ચીજ વસ્તુઓની આપ-લે અટકી ગઈ છે. કટોકટીના સમયે દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી એમ્બ્યુલન્સ સેવાઓ પણ ગામ સુધી પહોંચી શકી રહી નથી, જેના કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે મોટો ખતરો ઊભો થાય છે. વરસાદ પડતાની સાથે જ દર વર્ષે સર્જાતી આ કાયમી સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત થયા છે. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર અને સરકાર પાસે તાત્કાલિક ધોરણે રસ્તાઓનું ઊંચાણવાળું અને પાયાનું નિર્માણ કરવા તથા કાયમી ધોરણે આ મુશ્કેલી નિવારવા માટે ઉગ્ર માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, DG ન્યૂઝ, લીંબડી, સુરેન્દ્રનગર.